ભુજની બહુમાળી ભવન ખાતેની કચેરીઓના કર્મચારીઓ દ્વારા બહુમાળી ભવનની કચેરીની સમસ્યા અંગે આજે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બહુમાળી ભવન જ્યારથી બનવામાં આવ્યું છે ત્યારથી તેની દેખરેખ માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા કરવામાં આવે છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી અહીંની કચેરીઓમાં વિવિધ સમસ્યાને કારણે કર્મચારીઓમાં અસંતોષ વ્યાપ્યો છે। આજરોજ બહુમાળી ભવન કર્મચારી મંડળ દ્વારા કચેરીની વિવિધ સમસ્યાઓ જેવી કે પ્રાંગણની અનિયમિત સફાઈ, પાણીની સ્વચ્છતા અંગે, આરઓ પ્લાન્ટ રિપેરિંગ બાબતે, પાર્કિંગના પ્રશ્નો વગેરે બાબતે કલેક્ટર કચેરીએ આવેદન આપવામાં આવ્યું હતું। અત્રેના કર્મચારી શ્રી અનિરુદ્ધસિંહ ગોહિલના જણાવ્યા મુજબ કર્મચારીઓ પોતાનો મોટા ભાગનો સમય કચેરીએ ફાળવતા હોય છે, ત્યારે કચેરીમાં કામગીરીને અનુરૂપ વાતાવરણ હોય તે જરૂરી છે। કચેરીની બારીઓના કાચ પણ તૂટી જવા પામેલ છે, વળી લોખંડની ફ્રેમ પણ ઘણી જૂની હોવાને કારણે સડી જવા પામી છે। ખુલ્લી બારીઓને કારણે પક્ષીઓ કચેરી અંદર પ્રવેશે છે, તેના કારણે સરકારી રેકર્ડને પણ નુકસાન થવાનો ભય રહે છે। આ સિવાય ઘણી સમસ્યાઓમાં રહીને કર્મચારીઓને તેનું કાર્ય કરવું જ પડે છે, જેના કારણે તેમની કાર્યક્ષમતા ઉપર પણ અસર પડે છે। આ અંગે તેઓએ વધુ માહિતી આપતા ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। બહુમાળી ભવન જ્યારથી બન્યો ત્યારથી અનેક સમસ્યાઓથી ઘેરાયેલો છે અને અનેક રજૂઆત કરવા છતાં કોઈ ઠોસ પરિણામ આવ્યા નહીં, જેને કારણે તાજેતરમાં બહુમાળીના તમામ કર્મચારીઓ તમામ કચેરીઓ સંગઠિત થઈ એકજૂથ થઈ અને એક આવેદનપત્ર તૈયાર કરી અને બહુમાળીની સમસ્યાઓ એમાં વર્ણવી છે કે આનો તાત્કાલિક નિવેડો થાય। એના માટે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું અને મુખ્ય કામ જે કરવાનું છે એ નાયબ કલેક્ટર, નાયબ કાર્યપાલક ઇજનેર, માર્ગ અને મકાન પેટા વિભાગ અને કાર્યપાલક ઇજનેર સાહેબ એમણે કરવાનું છે। અને સમસ્યામાં એક સફાઈની મોટી સમસ્યા છે કે બહુમાળીના પાણીના ટાંકા હોય, સંડાસ બાથરૂમ હોય કે આરઓ પ્લાન્ટ, એની સફાઈ રેગ્યુલર નથી થતી ને વ્યવસ્થિત નથી થતી। આરઓ પ્લાન્ટ છે એ બગડી ગયા પછી રિપેર નથી થતા અને એની સફાઈ નથી થતી, એના જે ફિલ્ટરને બધે બદલાવાના હોય એ નિયમિત નથી બદલાતા। બાકી પાર્કિંગની મોટી સમસ્યા છે અને આરએનબીએ મંડળ સાથે સાંઠગાંઠ કરી અને પાર્કિંગમાં કેન્ટીન નાખી દીધી છે। હવે કેન્ટીને જે દબાણ કર્યું છે એને કારણે 30 થી 40 વાહન, દ્વિચક્રી વાહન ત્યાં રહી શકતા નથી। એટલે આ પણ અમારી રજૂઆત છે કે ભાઈ તમે જે પાર્કિંગ છે એને પાર્કિંગ તરીકે રહેવા દો, કેન્ટીન છે એને બીજી જગ્યાએ લઈ જાઓ। અને વચ્ચે ચોગાન વર્ષોથી એમને એમ ખુલ્લું પડ્યું છે, તો જે પ્રવેશ દ્વાર છે બહુમાળીનો એને તોડી અને અંદર પ્રવેશ કરે તો આટલા મોટા ચોગાનનો બહુ સારો ઉપયોગ થાય। ત્યાં કેન્ટીન નાખી શકાય, જે મુલાકાતીઓ આવતા હોય બહુમાળીમાં એમના બેસવા માટે વ્યવસ્થા થઈ શકે, પાર્કિંગ પણ થઈ શકે। અને મેઇન તો જે અત્યારે એન્ટ્રન્સ છે, કર્મચારીઓ જે અવર જવર કરે તો બહુ નીચાણમાં આવી જાય છે બહુમાળી અને રોડનું લેવલ બહુ ઊંચું છે, એને કારણે અવારનવાર અકસ્માતો થતા હોય છે, પણ નાના સૂની ચોટ લાગવાને કારણે કોઈ ફરિયાદો થતી નથી। તો બહુમાળીના ગ્રાઉન્ડનું લેવલ જો ઊંચું લઈ જાય અને ત્યાં સ્પીડ બ્રેકર જેવું મૂકે તો કર્મચારીઓ અકસ્માત વિના કચેરીમાં અવર જવર કરી શકે। બારીઓના કાચ તૂટેલાઓ છે જેનું બિલકુલ રિપેરિંગ થતું નથી અને લોખંડની ફ્રેમો છે જે વર્ષોથી સડી ગઈ છે એને બદલાવવામાં નથી આવતી, એને કારણે શું થાય છે, કબૂતરો દરેક ઓફિસમાં ઘૂસી જાય છે, રેકર્ડને નુકસાન કરે છે। આ એક મોટી સમસ્યા, કાયમી સમસ્યા છે। અમારી શરૂઆત છે અને બધાએ સંગઠિત થઈ અને રજૂઆત કરી છે કે જો તંત્ર આમાં કોઈ ઠોસ પગલાં નહીં ભરે તો અમારે ના છૂટકે કોઈ ઉગ્ર પગલાં ભરવા પડશે।